રાધે રાધે. જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્યામ ચરણદાસજી મહારાજનું. શ્યામ ચરણદાસજી મહારાજનું નામ હતું રણજીતલાલ. તો એ રણજીતલાલ પોતાની માતાનો મોહ છોડાવવા માટે માતાને કેવો ઉપદેશ આપે છે એ ઉપદેશનું વર્ણન આપણે ચાલી રહ્યું છે. તો એ ઉપદેશમાં ચરણદાસજી મહારાજ એની માતાને કહે છે, જગત છોડ વિરક્ત જો હોઈ, આનંદ પદ પાવત હે સોઈ. જગત છોડીને જે વિરક્ત થઈ જાય છે એ જ આનંદ પદની પ્રાપ્તિ કરે છે. અહીંયા વિરક્ત થવું એટલે મનથી વિરક્ત થવું. શરીર તમારું ગમે એ જગ્યાએ હોય પણ મનમાં ભગવાનના ચિંતન સિવાય બીજું કાંઈ નથી તો માની લ્યો તમે વિરક્ત જ છો. તો તમે ભગવાનના પ્યારા જ છો એમ કહીએ તો કઈ ખોટું નથી. આવી વસ્તુ છે. પછી કહે છે, ગર્ભ યોનિ में फिर नहीं आवे, 84 यम दंड नसावे. જે પ્રભુનું ભજન કરે છે એ ગર્ભ યોનિમાં આવતો નથી અને 84 લાખ યોનિ એને ભ્રમણ કરવું પડતું નથી અને યમદંડ નસાવે એટલે યમના દંડા ખાવા પડતા નથી. જે લોકો પ્રભુનું ભજન કરે છે, ઠાકુરજીનું ભજન કરે છે, એને યમના દંડા ખાવા પડતા નથી. એ નિશ્ચિત છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. યમરાજના દંડા એને જ પડે છે. ભાગવતની અંદર એક શ્લોક આવે છે, એમાં યમરાજ એના દૂતોને કહે છે કે જે ક્યારેય પ્રભુનું ભજન નથી કરતા, જે ક્યારેય પ્રભુ પ્રત્યે ભાવ નથી રાખતા, એવા વ્યક્તિને જ તમે અહીંયા નરકની યાતના ભોગવવા માટે લઈ આવો. એ જ વ્યક્તિ નરકની યાતના ભોગવવાનો અધિકારી છે જે ભજન નથી કરતો. બાકી કોઈ યમદૂતના અધિકારી નથી. અને યમરાજાને રુચિ નથી. કોઈ ભક્તિ કરતું હોય તો એને રુચિ નથી દંડ દેવામાં, કારણ કે યમરાજા અંતે તો ભગવાનના ભક્ત છે, એને પણ દંડ દેવામાં રુચિ નથી. પણ મનુષ્ય કાર્ય જ એવા કરતા હોય છે કે એને દંડ આપવો પડે છે. જેવી રીતે જજ હોય ને, તો જજને કઈ રુચિ ન થતી હોય બધાને ફાંસી ચડાવી દઈએ એમ, પણ એને કર્મ જ એવા કર્યા હોય કે ન છૂટકે જજને એવો નિર્ણય લેવો પડતો હોય અને સજા આપવી પડતી હોય છે. નકર કાંઈ જજના કોઈ ઓળખીતા નથી કે લોહીનો સંબંધ નથી કે ખોટી ખોટી સજા આપી દે. પણ આવું કરવું પડતું હોય છે. એનું કારણ છે મનુષ્ય ખોટા થઈ ગયા છે એટલે પછી દંડ દેવો પડે છે એને સુધારવા માટે. એવી રીતે યમરાજા સુધારવા માટે જ દંડ દે છે, નહીતર યમરાજાના કોઈ વાલા દવલા નથી. એમાંય પ્રભુનું થોડું કઈ ભજન કરી લીધું હોય તો યમરાજા એની તરફ દ્રષ્ટિ જ નથી કરતા. સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ગીતાજીના 3 અધ્યાયમાં કીધું છે સ્વલ્પ એટલે થોડુંક પણ નિષ્કામ પ્રભુનું ભજન થઈ જાય તો એ જન્મ મરણના ચક્કરમાંથી જીવને તારી દે છે. નિશ્ચિત જન્મ મરણના ચક્કરમાંથી તારી દે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. इकोत्र में कुछ अपने तारे और जगत के जीव उबारे. 71 પ્રકારની પેઢી છે, એમાં એ પોતે તરે છે ને 71 પેઢીને તારે છે અને બીજા જગતના જીવોનો પણ ઉદ્ધાર કરે છે. સાઈડમાં જે જીવો મહાપુરુષની શરણમાં આવે છે એમનો પણ ઉદ્ધાર કરે છે. આવી વસ્તુ છે. કછુ કામના હિયે ન રાખે, આશા તૃષ્ણા સબ હી નાખે. એની માને એમ કહે છે કે માં, હૃદયની અંદર કોઈ કામના રાખવી જોઈએ નહીં, આશા તૃષ્ણા રાખવી જોઈએ નહીં, તો બસ બેડો પાર જ છે. અમારા બાબા ઘણી વાર કહેતા હોય કે હૃદય ઉપર હાથ રાખીને કયો, હૃદય ઉપર હાથ રાખીને કયો કે ભગવત પ્રાપ્તિ સિવાય મને બીજી કોઈ કામના નથી. હૃદય ઉપર હાથ રાખીને કયો, જો ખરેખર ભગવત પ્રાપ્તિ સિવાય
વાસ્તવમાં તમને કોઈ બીજી કામના નથી તો તમારું ભગવાન પાસે જવાનું પાકું છે. ભલે તમે ભજન કરો તોય ભલે, ન કરો તોય ભલે. ભજન કરો કે ન કરો એનાથી ફેર નથી પડતો, પણ બીજી કોઈ કામના ન હોય તો અવશ્ય ભગવાનના દરબારમાં તમે પહોંચી જ જાશો, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ સંશય જ નથી. આવી વસ્તુ છે. એટલે કોઈ કામના હૃદયમાં હોવી ન જોઈએ, આશા તૃષ્ણા બધી છોડી દેવી જોઈએ. પછી હું કે છે, ભૂમિ તજી ધન હું તજિયો નારી કો રૂપ, जिनके आगे तुच्छ है छतर धारी भूप. બહુ સરસ મજાની વાત છે. ભૂમિ તજી એટલે માં મેં ભૂમિ છોડી દીધી છે, મને જમીનનો મોહ નથી. ધન હું તજિયો એટલે કે માં મારે ધન પણ જોતું નથી, ધનને ભેગું કરીને શું કરવું છે. ચરણદાસજી મહારાજ કહે છે એની માને કે ભૂમિનો લોભ છોડ્યો, મારે કોઈની જમીનો નથી જોતી, ધનનો લોભ છોડ્યો, ધન નથી જોતો, અને તજિયો નારી કો રૂપ, ગમે એવી સુંદર નારી હોય તો મારે એનાથી કાંઈ લેવા દેવા નહીં. શું કામ? તો કે જિનકે આગે તુચ્છ હૈ છત્તરધારી ભૂપ, જે ભગવાન છે એના પ્રેમની સામે છત્તરધારી રાજા પણ તુચ્છ છે, તો પછી ભૂમિ ધન અને નારી તો એની પાસે શું ગણતરીમાં આવે. છત્તરધારી ભૂપ એટલે આખી પૃથ્વીનો એક છત્ર રાજા પણ ભગવાનની ભક્તિ સામે ટૂંકો પડે. એટલા માટે એમ કહે છે કે ભાઈ એ બધા ટૂંકા પડે ભગવાનની ભક્તિ પાસે, એટલે અમારે એ કોઈ જોતા નથી કે ન કઈ એના જેવું અમારે બનવું છે. આવી વસ્તુ છે. जिनके ऊंचे भाग सो हो निकसत अतीत, जगसो नेह उठाय के करे कृष्ण સો પ્રીત. જેના ઊંચા ભાગ્ય હશે ને એ કૃષ્ણને પ્રેમ કરશે, જેના ઊંચા ભાગ્ય નથી એ કૃષ્ણને પ્રેમ કરી શકતા નથી. આજે મારા ઘરે એક ભક્ત બેસવા આવ્યા હતા. એ ભક્ત એમ કહેતા હતા કે મારા ઘરે ઘણા બહેનો આવે અને આવીને એમ કે તમે બહુ સારા ઠાકોરજીના વાઘા બનાવો છો, તો મારા માટે પણ ઠાકોરજીના વાઘા બનાવી દો. તો કે હું ઠાકોરજીના વાઘા બનાવી દઉં, બધું સરસ કમ્પ્લીટ કરી દઉં, ખાલી એને બટન ટાંગવાના હોય, બટન હું આપી દઉં કે ખાલી એને ઘરે જઈને બટન જ ટાંગવાના હોય કે તો એ 2 મહિના પછી એ વાઘા લઈને મારી પાસે આવે કે તમે બટન ટાંગી દો ને મારાથી બટન ટંગાતા નથી કે. બટન આપે તો બટન ટાંગી નથી શકતા. કહેવાનો બહુ છે, અમે ચર્ચા કરતા હતા બેઠા બેઠા કે આ લોકો શું ભજન કરશે, જે ભગવાનના વાઘાના બટન ટાંગી નથી શકતા, શું પ્રભુનું ભજન. કે કિસ્મત વગર અને ભાગ્ય વગર પ્રભુનું ભજન મળતું નથી. ભાગ્ય એટલે તમારું પાછલું પુણ્ય, પાછલા જન્મના તમારું જે પુણ્ય છે એ પુણ્ય વગર કોઈને ઠાકોરજીનું ભજન મળતું નથી. જેનું અતિશય પુણ્ય હોય, જેનું અતિશય સૌભાગ્ય હોય એને જ ઠાકોરજીનું ભજન મળે છે. બિચારા ઠાકોરજી તો ઘરમાં લઈ આવે છે. મને પૂછતા હતા મને કે ઠાકોરજીના વાઘાના બટન નહીં ટાંગી શકતા હોય, 2 મહિના પછી મારા પાછા આવે છે, તો આનું કારણ શું? બધું એનું કારણ છે કે એના જીવનમાં સત્સંગનો અભાવ છે. સત્સંગ હોય તો ખબર પડે ને કે ઠાકોરને કેવા લાડકોડમાં રાખવા જોઈએ. આ ઠાકોર નથી, આપણા ઘરના સભ્ય છે, એમાં પ્રાણ છે, એમાં જીવ છે, અને તમે ભોજન ખવડાવો છો તો જમે છે, પાણી પીવડાવો છો તો પાણી પીવે છે, સાક્ષાત તમારા ઘરમાં બિરાજે છે. પેલા એમ માને તો સેવા થાય ને. એને તો હું છે દેખાદેખી ઠાકોરજી લઈ લીધા હોય, પછી ક્યાં એને સેવા કરવાનો ભાવ હોય. આવી વસ્તુ છે. જેના જીવનમાં સત્સંગ નથી ને એનું સાધન ગડબડ સડબડ હશે. જેનું સાધન તમે ગડબડ સડબડ જુઓ ને, ભલે ઘરમાં મંદિર હોય, ઠાકોર હોય, બધું હોય, પણ સેવા હરખી ન થતી હોય, બેન બારે બેહીને એટલે ગપ્પે મારતા હોય, આ અંદર જીવન અસ્તવ્યસ્ત જુઓ ને, એટલે તમારે એક વાત નક્કી રાખવી કે એના જીવનમાં સત્સંગ નથી. જેના જીવનમાં સત્સંગ હોય ને એક પળ પણ પ્રભુ ચિંતન વગર બગાડે નહીં, પ્રભુ ભજન વગર બગાડે નહીં. એટલી તાકાત છે સત્સંગની. સત્સંગ ન હોય ને એના જીવનમાં આવા લોચા જોવા મળતા હોય. આવી વસ્તુ છે. એક વખત એ બેન મને વાત કરતા હતા. મને એક બેન કે ઠાકોરજી દઈ ગયા કે અમે ઘર બદલાવી છે ને તો 5-6 દી ઠાકોરજીને રાખો, સેવા કરો,
પછી ઈ કે હું ઠાકોરજી લઈ જઈશ. હમ. હવે ઈ ઠાકોરજી એટલા કાળા પડી ગયા હતા કે અહીંયા જે બેન આવ્યા હતા ને એમ કહેતા તમે 2.5 કલાક એને ઘસ્યા. ઈ કે હમ. 2.5 કલાક બગાડીને ઘસીને એને ઉજળા કર્યા, એના વસ્ત્ર બનાવી દીધા અને 5 દી નું કહીને આવ્યા હતા 5 દી ઘર બદલાવીને ઠાકોરજી લઈ જઈશ અને આવ્યા 19 દિવસે. હમ. અને એક વાર એને ફોન કરીને પૂછ્યું નહીં કે મારા ઠાકોરજી કેમ છે. આ કઈ પ્રેમ કહેવાય? હા. આપણા ઠાકોર બીજાના ઘરે હોય ને તો આપણે રોજ ખબર પૂછવા જોઈએ, બરોબર તો છે ને, મજામાં તો છે ને, જમે તો છે ને, સરસ રીતે રહે છે ને. આમ પ્રેમ હોય ને એને તો તાલાવેલી હોય. હમણાં આપણું 2 વર્ષનું છોકરું કોઈના ઘરે મૂકી આવ્યા હોય તો કેટલા ફોન કરી છે કે એને હોરવે છે કે નહીં, જમ્યો કે નહીં, દૂધ પીધું કે નહીં, આ ને તે ને, તો કેટલો બધો દાખલો કરી છીએ આપણે, બરોબર ને? તો આ ઠાકોરજી 19 દિવસે બોલો ઈ ઘર બદલાવીને લેવા આવ્યા ને તો કે મારા ઠાકોરજી આપો. તો બેન કે દેખાતા નથી આ મંદિરમાં તમારા ઠાકોરજી? તો કે આ મારા ઠાકોરજી નથી, આવા ઉજળા હતાય નહીં મારા ઠાકોરજી. હા. એમ બોલવા માંડ્યા ઈ બેન કે આ મારા ઠાકોરજી જ નથી. ત્યારે આ બેને કીધું ભાઈ તો કાળા જ પડી ગયા હતા, મેં 2.5 કલાક ઘસીને ઉજળા કર્યા. એને ત્યારે તો એ લઈ ગયા ઘરે. ઠાકોરજી પોતાના ઠાકોરજીને ઓળખી નથી શકતા, બોલો એને હું ઠાકોરજીના દર્શન કર્યા હશે. આજે હું બેનની વાતો સાંભળતો હતો ને મને મજા આવતી હતી. મને એમાંથી જાણવા મળતું હતું કે ઠાકોરના પગલા તો મંગલકારી જ છે, એવું નથી. ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ 10 દિસ્યુ. ભાવે કુભાવે કોઈ ભગવાનની સેવા કરે તો મંગલ તો થાય જ છે, મંગલ જરૂર થાય છે, પણ આ રીતની સેવા જલ્દી ફળીભૂત થતી નથી. સમય લાગી જશે, કેટલા જન્મો પછી કોણ જાણે ઉદ્ધાર થશે, કઈ નક્કી નથી. બાકી તો રાધા બાબાનું એક સૂત્ર મેં હમણાં જ થોડાક દી પહેલા બધાને મોકલ્યું હતું કે તોતે કી તરહ રટા હુઆ ભજન ભી એક દિન આપકો સત્ય સ્વરૂપ ભગવાન સે મિલા દેગા. મને બહુ ગમ્યું આ સૂત્ર. તોતા એટલે પોપટની જેમ રામ 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 કરશો ને તો એ પોપટની જેમ લીધેલા નામ પણ એક દિવસ તમને સત્ય સ્વરૂપ ભગવાન સાથે મેળવી આપશે. ભલે પોપટની જેમ નામ જપો છો. એટલે ભક્તિ ફેલ નથી, પણ આ જે પ્રકારની ભક્તિની વાતો કરીએ છીએ ને એનાથી સમય બહુ લાગી જાય છે. અને એક જ જન્મે ભગવત પ્રાપ્તિ કરવી હોય તો ઠાકોર પોતાના લાગે ને એવું ભજન કરવું જોઈએ. આ બેનની વાતો રસપૂર્વક એટલે સાંભળતો હતો કે મને નવો મસાલો મળતો હતો કે સંસારમાં આ રીતે ઠાકોરની દુર્દશા કરે છે જીવો. એ નવો મસાલો મળતો હતો એટલે હું રસપૂર્વક સાંભળતો હતો. આમ ઠાકોરની દુર્દશા થાય ન ચાલે. ઓગળી તમે ફોન કરીને પૂછોય નહીં, ઠાકોરની ખબર અંતરે ન પૂછો, અને 19 પછી લેવા આવો તો તમારા ઠાકોરને તમે ઓળખી ન શકો. આ કેવાનો પ્રેમ તમારો? આ કોઈ પ્રેમ છે નહીં. વલ્ભાચાર્યજીના દર્શન કરવા માટે એક ભાઈ આવ્યા. તો એ ભાઈએ શું કર્યું, પોતાના ઠાકોરજીનો બટવો છે ને વડલામાં લટકાવી દીધો. પછી દર્શન કરી વલ્ભાચાર્યના અને પાછો વડલા પાસે ગયો ને તો આખા વડલામાં ઠાકોરજીના બટવા લટકતા હતા. ચાપી લટકતી